હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે આપણે આલુ પરાઠા બનાવીશું. તો આલુ પરાઠા બનાવવા માટે આપણે અહીંયા બટેકા બાફી લીધેલા છે. તો બટેટાને બાફી અને છાલ ઉતારી આપણે રેડી કરેલા છે. ત્યાર પછી આપણે એમાં એક ગાજરનું છીણ અને મીડિયમ સાઇઝનું આપણે કેપ્સિકમ લઈશું. તો અહીંયા ગાજરને છીણી લીધું છે અને કેપ્સિકમના આપણે ટુકડા કરેલા છે. ત્યાર પછી આપણે એમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો બંને મિક્સ કરેલું નાખીશું. એનો સ્વાદ પણ ખૂબ સરસ એવો આવે છે. ત્યાર પછી આપણે એમાં સ્વાદ અનુસાર થોડો ગરમ મસાલો નાખીશું. ગરમ મસાલો તમારે સ્કીપ કરવો હોય તો કરી શકો છો. ત્યાર પછી એમાં થોડી હિંગ નાખીશું. ત્યાર પછી સ્વાદ અનુસાર મીઠું નાખીશું. જેટલું તમને ખારાશ ભાવતી હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. ત્યાર પછી એમાં થોડી હળદર નાખીશું. ત્યાર પછી લીલા સમારેલા ધાણા અત્યારે શિયાળાની સિઝનમાં સરસ એવા આવે છે. તો અત્યારે ધાણા ફૂલ ખાવાના. તો અહીંયા પછી આપણે આદુ મરચાંની પેસ્ટ નાખીશું. તો હવે આ મસાલો મિક્સ કરી લઈશું. જો તમે ચમચાની મદદથી કરો હોય તો પણ કરી શકો છો, પણ વધારે આપણે હાથથી કરીશું તો મસાલો સરસ એવો થઈ જશે. તો આ રીતે આપણે મિશ્રણ કરી લઈશું. તો જુઓ કે મસાલો આપણે કલરફુલ અને સરસ એવો દેખાઈ રહ્યો છે. તો હવે આ મસાલો આપણે વઘારતા નથી. જો તમારે વઘાર કરવો હોય તો વઘાર પણ કરી શકો છો. તો અહીંયા આપણે મસાલો કાચો જ રહેવા દીધો છે, કેમ કે બટેકા આપણે ઓલરેડી બફાઈ ગયેલા હતા. ત્યાર પછી આપણે પરોઠાનો લોટ બાંધી લીધેલો છે. લોટ બાંધવામાં આપણે ઘઉંનો લોટ અને મોણ મીઠું આટલું નાખી અને આપણે બાંધેલો છે. તો આ લોટ થોડો કડક રાખવો, જેથી કરીને આપણું પતલું પરોઠું થાય. તો આ રીતે આપણે જો કડક થોડોક લોટ રાખીશું તો સરસ એવા ક્રિસ્પી અને કડક થશે. તો હવે આ રીતે રોટલીની જેમ આપણે વણી લેવાના છે. તો આપણે અહીંયા પહેલાં રોટલી જ બનાવવાની છે બધી જ. તો રોટલી આપણે જેમ કરતા હોઈએ કે એક રોટલી વણતા જઈએ અને ચોળવતા જઈએ, એ રીતે આપણે અહીંયા ચોળવવાનું છે. તો આપણે એક બાજુ પરફેક્ટ ભાગ ચોળવવાનો છે અને એક બાજુ કાચા પાકો રાખીશું. જે બાજુ આપણે મસાલો સ્ટફિંગ કરવો છે એ સાઈડ આપણે વધારે શેકીશું. તો આ રીતે અમારા બા બનાવે છે એ રીતથી તમને બતાવું છું. તો જુઓ, અહીંયા રોટલી આપણે એક સાઈડથી વધારે શેકાવા દઈશું અને બીજી બાજુ ઓછી. તો આ રીતે રોટલી શેકતી જવાની છે અને વણતી જવાની છે. તો આ જ રીતે આપણે બધી રોટલી તૈયાર કરી લેવાની છે. જેટલો લોટ આપણે બાંધ્યો છે એટલા લોટની આપણે રોટલી બનાવી લેવાની છે. ત્યાર પછી આપણે સ્ટફિંગ કરીશું. તો અહીંયા જેમ આપણે રોટલી બનાવીએ છીએ એમ એક પછી એક વણતા જઈશું અને ચોળવતા જઈશું. તો બિલકુલ વાર નહીં લાગે. તો જુઓ, અહીંયા આપણી રોટલી બધી જ બની અને તૈયાર થઈ ગઈ છે. તો જેટલા પરોઠા આપણે બનાવવાના હોય એટલી રોટલી બનાવી અને હવે આપણે એમાં સ્ટફિંગ કરીશું. તો જે આ મસાલો છે એ એક બાજુના ભાગમાં પાથરવાનો છે. તો આ રીત પહેલાંના સમયની છે, આ રીતે જ બનાવતા પહેલાં. અને હવેની જનરેશન આપણે અલગ રીતથી બનાવીએ છીએ. તો આપણે આજે આ બાના પરોઠા જોઈ લઈએ કે કઈ રીતે આપણે બનાવે છે. તો આ રીતે એક સાઈડ સ્ટફિંગ કરે છે અને ત્યાર પછી એક પડ છે એ ઉપર ઢાંકી દે છે. તો આ રીતે જુઓ, અડધું હાફ પડ હતું એ ઉપર ઢાંકી દીધું છે અને એને ફરતી કોરથી મસાલો થોડો દબાવી દીધો છે અને આ રીતે લોઢીમાં હવે શેકવા માટે મૂકી દીધું છે. તો જુઓ કે એકદમ ફટાફટ ચડી અને તૈયાર થઈ જાય છે અને આ પરાઠું ખાવાની પણ ખૂબ મજા આવે છે. એકદમ દેશી રીતથી, સરળ રીત અને ઝડપથી બને એ રીત છે. તો આ રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ રીતે કોના ઘરમાં પરોઠા બનાવે છે એ એકવાર જરૂર જણાવજો. તો હવે આપણે અહીંયા સરસ એવું શેકાવા આવી ગયું છે. બંને સાઈડ આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાનું છે અને એ શેકાશે ત્યાં સુધીમાં બીજું સ્ટફિંગ તૈયાર થઈ જશે. આપણે બીજું પરોઠું સ્ટફિંગ કરી અને તૈયાર રાખી દઈએ છીએ. તો આ રીતે આપણે એક પછી એક તળાતું જશે અને આ રીતે સાઈડમાં ભરાતું જશે, એટલે ટાઈમ પણ વેસ્ટ નહીં થાય. બંને કામ સાથે થતું જશે. જુઓ કે એકદમ કડક અને ક્રિસ્પી દેખાય એવું ચટપટું પરોઠું તૈયાર બનીને થઈ ગયું છે. તો આ જ રીતે આપણે બધા પરોઠા બનાવવાના છે. હજી આપણે એક પરોઠાની પ્રોસેસ આ રીતે બતાવી દઈએ. તો જુઓ કે સરસ એવું આપણું ફટાફટ તળાઈ જાય છે અને ટાઈમ પણ ઓછો બગડે છે.
અને એકદમ ઝડપથી આ બનીને તૈયાર થઈ જાય છે. તો બાળકો જ્યારે લંચ બોક્સમાં કે નાસ્તા માટે આપણે માગે ત્યારે આ રીતે ફટાફટ બનાવી અને આપી શકીએ છીએ. તો હવે આપણે સોસ સાથે સર્વ કરીશું. તો અહીંયા ખોલી અને જુઓ તો પણ પરોઠા એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી બન્યા છે. તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.